असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतम गमय। असतमांथी મને સતમાં લઈ જા, અંધકારમાંથી મને પ્રકાશમાં લઈ જા, મૃત્યુમાંથી મને અમરતામાં લઈ જા। પ્રિય પ્રભુ, જન્મ, જીવન અને મૃત્યુમાં વહેંચાયેલું અમારું શરીર શ્વાસની ગેરહાજરી અનુભવે છે અને મૃત્યુ થયાનું જાહેર થાય છે। જન્મ અને મૃત્યુ અમારા હાથની વાત નથી। હા, એ બંને વચ્ચેનું જીવન અમારી ઉપર નિર્ભર છે। મૃત્યુ જીવનનું પૂર્ણ વિરામ છે। એક દુનિયા જે આંખ સામે દેખાતી હતી તે ખુલ્લી આંખે અદૃશ્ય બની જાય છે। હવે સ્મૃતિનો સથવારો નવો સંબંધ બાંધે છે। જેની સાથે જીવ્યા એ બધાની સ્મૃતિમાં નવો અવતાર બંધાય છે। મૃત્યુની ફિલોસોફી શરીરને ભૂલી જઈને સ્મૃતિમાં અકબંધ રહેવાની અબોલ યાત્રા છે। મૃત્યુને કોણ સમજી શક્યું છે? મૃત્યુ અમર છે। જે શ્વાસ લે છે એ બધાને વરેલું છે મૃત્યુ। મૃત્યુ પામનારી વ્યક્તિને યાદ કરીને રડવું એ એના જીવને ખટકો પહોંચાડવા જેવું કામ છે। મૃત્યુ પહેલા જે શરીર અપવિત્ર હતું તે મૃત્યુ પછી એકાએક પવિત્ર બની જાય છે। કારણ કે એની આંખો ખરાબ જોશે નહીં, એની જીભ ખરાબ અને સારું બંને બોલવામાંથી મુક્ત છે। એની પ્રત્યેક ઇન્દ્રિય જીવવાના ભાર વગર શાંત પડી છે, માટે એ પવિત્ર છે। ગમતી વ્યક્તિ ધુમાડો ઓઢીને ઉડી જાય ત્યારે એને હસતા હસતા અપાતી વિદાય આપણા ખાલીપાને સભર કરે છે। અમે આવ્યા ત્યારે અમારું વજન 1.5 કિલોનું હતું। રાખનો ઢગલો થઈશું ત્યારે પણ એનું વજન 1.5 કિલો જ રહેવાનું। હે પ્રભુ, આ જીવ આત્માથી પરમાત્મા તરફ ગતિ કરી રહ્યો છે। એને ચીર શાંતિનો અનુભવ થાય અને એનો જીવન પ્રવાસ યાત્રામાં પરિણમે એ જ આશયથી શબ્દ અને સૂરનું એકાંત એમને સમર્પિત કરીને જીવથી શિવમાં ઓગળવાના આ આનંદની પળને મૃત્યુ માંગલ્યનું નામ આપીને સાર્થકતા અનુભવવી છે।